ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન. ગાંધીનગરના આંગણે ફરી એક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કાયમી શિક્ષક તરીકેની ભરતીના મુદ્દે સરકાર સામે હલ્લાબોલ કર્યો. ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા બેનરો સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે બાંયો ચડાવી. મારું નામ પટેલ અશોક કુમાર છે. હાલ જે સરકાર આ ભરતી કરવા જઈ રહી છે એની અંદર મેરિટ જે અત્યાર સુધી ગણાતું હતું, એકેડેમિક મેરિટ, ડિગ્રી મેરિટ, એ હાલ નથી ગણી રહી. તો મારે સરકારને એક જ પ્રશ્ન પૂછવો છે કે જો આ ડિગ્રી મેરિટ પ્રાઇમરી સેક્શનમાં હોય, અધ્યાપક લેવલમાં હોય, તો વચ્ચેના લેવલમાંથી એને કાઢવાનો અર્થ શું છે? બીજું કે જો તમે આ ડિગ્રી મેરિટ ગણો નહીં તો અત્યાર સુધી જે બાળકો ભણેલા છે, જે વિદ્યાર્થીઓ ભણેલા છે, ઉચ્ચ કક્ષા સુધી ગયેલા છે, તો એમને અત્યાર સુધી જે ડિગ્રીઓ લીધી છે એનું કોઈ મૂલ્ય રહેશે જ નહીં. આવનારા વર્ષોમાં પણ બાળકો ખાલી ભણવા ખાતર કે પાસ થવા ખાતર જ ભણશે, એનું કોઈ મૂલ્ય નહીં રહે. કેમ કે ખબર છે કે આપણે ટેટ ટાટ એક્ઝામ આપવા માટે પાસ થવું જરૂરી છે, એટલે બાળકો એટલી મહેનત કરશે નહીં. આગામી સમયમાં આ પ્રકારે જે શિક્ષણનું સ્તર છે એ ધીમે ધીમે નીચે જતું જશે. બીજું કે જ્યારે આ એક લેખિત પરીક્ષાનો જ માર્ક્સ તમે ગણો છો, તો મારે તમને એટલું જ કહેવું છે કે મારું જે પેપર છે કે કોઈ પણ ઉમેદવારનું પેપર હોય એની 5 ઝેરોક્સ કાઢીને તમે 5 પરીક્ષકને તપાસવા આપશો, તો જો બધાના માર્કિંગ સરખા થતા હોય તો આ પ્રક્રિયા મને વેલિડ ગણાય છે. જો અલગ અલગ માર્ક્સ આવે બધાના, અને મારા મંતવ્ય મુજબ કે જો એક જ પેપરની 5 ઝેરોક્સ આપીને જો 5 પરીક્ષકને પેપર તપાસવા આપ્યું હોય તો કોઈના માર્ક્સ સરખા આવવાના નથી. મતલબ કે આ ઉમેદવારોના કૌશલ્ય પર આધારિત નથી, આ પરીક્ષકની માનસિકતા ઉપર આધાર રાખે છે. એટલે ખરેખર જે કૌશલ્ય હસ્તગત કરેલા જે સારા એવા શિક્ષકો છે આની અંદર એમને નહીં મળે. બીજું કે અમારી આ છેલ્લી એક જ માંગ છે કે 70-30નો રસીઓ જો અત્યાર સુધી ચાલ્યો હોય તો હવે પછી એને બહાર કાઢવા માટેનું રીઝન શું છે? અત્યાર સુધી ગણાયું છે, કોઈએ વિરોધ કર્યો નથી. અમે બધાએ જે લાસ્ટ ભરતી થઈ છે એની અંદર અમે પોઈન્ટ માટે રહી ગયેલા છીએ. હું ખુદ 0.18 પોઈન્ટ માટે રહી ગયેલો છું. 0.18 એટલા માટે હું રહી ગયેલો છું. પછી એવું થયું કે ચલો ડિગ્રી મેરિટ આપણે લઈ લઈએ, તો અમે ઉચ્ચ જે આપણે ગણાય છે 5% એમએડનું મેરિટ, એ એમએડ અમે બધાએ 2 વર્ષ સુધી કર્યું છે. તો હાલ એ 2 વર્ષના અમે 1,50,000 રૂપિયા ખર્ચ્યા છે અને એ ડિગ્રી અમે લીધી છે. અમને એવું છે કે સરકાર આને ગણે છે અને હવે ડિગ્રી અમારા હાથમાં આવી ગઈ છે, હવે અમારે સારો એવો ચાન્સ છે, તો સરકાર લાસ્ટ સ્ટેજ ઉપર આવીને એવું કહી દે છે કે હવે ડિગ્રી મેરિટ નહીં ગણાય. તો આવું સરકારે પહેલાં જાહેર કરવું પડે. અત્યારે તાત્કાલિક ધોરણે કોઈ પણ નિર્ણય લઈ લે છે એ અમને વ્યાજબી લાગતું નથી. તો અમને અગાઉથી ખબર પડે, કોઈ પ્રી પ્લાનિંગ કરવાની કે હવે આનું જ ગણાવવાનું છે, તો અમે એની અંદર થોડી વધારે મહેનત કરી કે XYZ ગમે તે. તો આવું સરકાર જ્યારે પણ ભરતી પ્રક્રિયા લે ત્યારે એનું કઈ રીતે મેરિટ ગણાવવાનું છે એ જો પહેલેથી રજૂઆત કરી દે તો અમને પણ થોડું ફાયદો થશે કે મહેનત કરવાની ખબર પડશે. વિશેષ તો અંતે અમે એક શાંતિ પ્રક્રિયાથી એવી એક રજૂઆત કરી રહ્યા છીએ કે સરકારે અત્યાર સુધી જે ભરતી કરી છે, તો હાલ પ્લીઝ અમારી એક જ રિક્વેસ્ટ છે કે હાલ જે રીતે ભરતી તમે અત્યાર સુધી પૂરી કરી છે તો શાંતિથી એ જ રીતે ભરતી પૂરી કરો, અને આપે જે GR આપ્યો છે એને ખરેખર એક વખત જો પુનઃ વિચારણા કરો એવી અમારા આ બધા જ ટાટ ઉમેદવાર વતી માંગ છે. જય ભારત, જય હિન્દ, અસ્તુ, ધન્યવાદ. મારું નામ મકવાણા હેતલબેન રજનીકાંત, ટેટ ટાટ વિદ્યાર્થી. હું છેલ્લા 3 વખત લગભગ 2011માં ટેટ ટાટની એક્ઝામ લેવાઈ, 2019માં લેવાઈ અને અત્યારે લેવાઈ. 3 વખત ટાટ એક્ઝામ મેં પાસ કરી છે, પણ આગળની 2 એક્ઝામમાં મારી પાસે હાઈ ડિગ્રી નથી, એના લીધે હું ભરતીમાં રહી ગઈ હતી. પછી મેં ફરીથી હવે એવું વિચાર્યું કે હવે આગળ ડિગ્રી લીધા વગર કોઈ છૂટકો છે નહીં, તો અમે બહુ જ મહેનત કરીને, બહુ જ પરિશ્રમ કર્યો, સંઘર્ષ કરીને અને મેં એમએડની ડિગ્રી લીધી છે. અને જ્યારે આજે મારી ડિગ્રી ગણાઈ એટલે 70-30નો રેશિયો ગણવાની લીધી, એની જગ્યાએ ટેટના માર્ક્સ આધારે, ટાટના માર્ક્સ આધારે ભરતી કરવાનું સરકારે નક્કી કર્યું. ક્યાંય ને ક્યાંય અમારી સાથે અન્યાય થઈ ગયો આ. અને મારા જેવા કેટલાય લાખો વિદ્યાર્થીઓ છે જે આ એમની ઉંમર પણ પૂરી થવાના આવે છે. મારી જ ખુદની ઉંમર 40 વર્ષમાં આવી ગઈ છે અત્યારે, અને મારે છેલ્લો ચાન્સ છે. હું ફક્ત સરકારને એટલી જ વિનંતી કરું છું કે મને લાસ્ટ એક ચાન્સ આપો, બસ એક તક આપો, અને અમને બસ 70-30નો રેશિયો ગણાવ. જય ભારત, જય વંદે માતરમ.
व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें